રામ રામ જય માતાજી બધા જય શ્રી કૃષ્ણ હાલો લગભગ 4 જ્યા હે અને અત્યારે આપણે ભીંડો ઉતરવાનું ચાલુ કર્યું અને એ રાત એ વિડીયો કરી લીધો આપણે ખડ થોડુંક માલ પર બહુ છે ને કે ડૂબા સાર દી છે સોડા ડૂબો છે તડકાનો તડકો હજ છે ને તો સોડા 3-4 ને સોડા ને એક બેન બાંધી દીધા નલકોર જૂના સિંગ વધારે આપણે પમથી ઉતાર્યો તો કાલનો દીજો આજ પાછો ઉતરવાનું ચાલુ કર્યો મનસાની બધા ઉતારે છે અને આપણે ડોબા ઘડીક રખડાઈ ઘરે જાય રચકો નો વાઢવો પડે અને જો દીદી કરતા આજ ભીંડો જો અસલ થઈ ગયો અને જો ઉતારતા ઉતારતા હાલ્યા આવે આ થોડીક સિંગું વધારે છે જો ગવારની દેખાય છે ભીંડાની એટલી એટલે આજ મારી ગણતરીમાં 1-2 જબલા જ ઉતરશે અને આપણે આમાં ઘડીક ડોબા રખડાઈ લઈએ એટલું સર એવું તો મોઢું ના નાખતી હાડુડિયું नहीं तो रोटी कोई अभी आम बैठा है कणे तो थोड़ा थोड़ा पवन है हेलो तो आज किट लोग तो सही चले वीडियो में देखा तो वीडियो में बना रहो भींडो उतरना चालू करो जो આપણે પ્રમથી ભીંડો ઉતાર્યો હતો અને પ્રમથી આપણે મોકલ્યો હતો 50 રૂપિયા હા 50 રૂપિયા હારા જાય હા કિલોનો અને આ જો ઉતારી તેથી તો આપણે કોક સિંગ એક ઉતરી હતી આ જાજો ઉતરશે એટલે નતો જાજો એક જબલું ઉતાર્યું તો આજ હવે 15 જબલા થાય છે એવું લાગે તડકો લાગે માથે બાંધી દીધું કાતરાનું રાજુ હા રાજુ એક કાતરા ઉતાર્યો હે અને ઉકળ જ હબ દે છે પ્રમથી પાયું હા ઉતારીને તરત જ પાઈ તાપમાન એટલું પડે ને એટલે રાજુ ઘડી ઉભો રહે ને તાર બાપુ કોરી ભરી જાય અને આમાં ડૂબા એવા છે ને લખણ ખોટા સર એવું છે ને તો શેઠ જ વી આવે જો ઓલખોરું પરમદી ઉતારવાનું થાય છે ને તેથી ગવાર હોત ઉતરશે જો આવડી આવડી શીંગું આથી નાની હતી અલખોર થોડી મોટી થઈ જઈ જો રાજુ આ ઉતાર લઈ એક શાકનું આપણે શાક બનાવવા જો હે ને અને જો ડોલું ભરી દઈએ અલખોર અહીંયા 2-3 હાટા આવતા અલખોર ત્યાં ડોલમાં એટલો થતો કારા દઉં તડકો ન લાગતો રાજુ ન લાગતો એને બાપાને જ લાગે તડકો બપોર વિશાળ પડ્યું હે હળબુ છોડવો હોય ગવારનો તો નાખતો હજુ ઠેલી નાખતો હોય જા ભીંડો બાર હરિયા હે આર્યો નહીં ઓલા હરિયા ઈ હોર આવી ગયા હે કેટલા હે 10 હરિયા ઈ ને 12 હરિયા જાજો આન કરતા હોય લાંબા હરિયા હોત છે હા જો ભેંસ પાછી આ સેટે હાલો મારે જાવું દઈશ તો હાલો ઘડી વિડીયો બનાવો ઉતરવાનું ચાલુ છે ભીંડો કેટલો ઉતરે છે એટલે કપડા ખર્ચો હવે ડોલું નાખવા જવા માંડ્યા એટલે આ ડોલું હા એમને હોતન પડ્યું પરીને ભીણીને લે જો હાલો ચાલો ભેંસું ત્રણે છે પણ હવે ત્રણે છે 10 મજા એવું છે અને જો આપણો ભીંડો કેવો હોય જરા કોમેન્ટ કરજો અને હવે ખાતરનો ડોઝ મારવાનો અને કાલ અને પછી પાણી પાવાનું છે આ થોડો વચ્ચે નાનો રહી ગયો હે અને અમે રજકો દેખાય અહીંયા હોય ભીંડો છે અંકેરામાં એડા રે અહીંયાથી આગળ નહીં ઓલે પણ ઓલો 15-10 એરિયામાં આગળ હા એટલો હે
હાલો ઉનાળે કોને કોને ભીંડો હોય એ કોમેન્ટમાં કીજો અને અમારે ખાસ આવો ભીંડો થયો હે ના કાયમ કરતા કાયમ કરતા સારો છે હા વર્ષો વર્ષ જે વાવી ને એના કરતાં ઘણો ફેર છે પણ અને ખર્ચો જો કે આપણે એવો કર્યો છે ખર્ચો ઘણો કરી પેલા ભીંડામાં નહીં હોય તો 28-29 હજારનો ખર્ચો હા એટલો દવાનો બધું 1 એકરનો ભીંડો છે. હાલો હવે બીજો આટો વરી જાય એક આટો વરીને લઈને હાલે જાય અને લગભગ અડધી થેલી ભરાઈ ખાતરની જો પડીની ભીંડાની ને લોકો ઠેઠ ઓલકા છે ને આઈને કરીએ એવા સરુલા હે ને હાલ હાલ ને હાલ કેમ રે હા રે 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 હાલો નહીં વારવા જાઉં જઈશ વીણતા વીણતા હાલ્યા જાય હાલો 5 ને 6 મિનિટ થઈ ગયા હવે ભીંડો ઉતરી રહેવા છે એક ખરિયા હોય એવું લાગે છે જો અને ડૂબા આપણે બહુ ભાગ કરતા હતા માન બાંધ્યા નહીં આટલું ખડ હે ને સરવાનું તો એક એવું ભી નથી થયું એને તો ઢીસણ હમાણું ખડે જો દેખાડે હાટુડિયું કાંઈ તૈયાર નાખ્યું હે ને એટલે અને એક ખાતરની થેલી જો આપણે ભરેલી ભીંડાની અને હવે મારી ગણતરીમાં લગભગ 2 થી 3 ડોયલું ભરાય છે જ ત્યાં કોઈ કાંઈ ઓલી વખતે 3, 4, 5 બધી લગભગ 2, 3 ડોલું થઈ હતી. હા એટલી જ થઈ હતી હજી આથી ને ઓલખોર ઉતારશું ત્યારે જાજો ઉતરશે અને એક દી ને એક દી અમારો ભીંડાનો વિડીયો ખાસ તમને આવી જશે કે અમારે કેટલી સિંગ ઉતરે છે ને કેવો ભીંડો ભાવ આવે છે તો તમે જોવાનું ન ભૂલતા આજે પાછો બનાવ્યો ભીંડાનો વિડીયો કાલનો જશે પરમદી પાછો લગભગ ગવારે ઉતરશે અને ભીંડો હોત ઉતરશે તો સિંગું થઈ જશે મોટી મોટી અત્યારે મારો આંટો મારો હોય થોડોક શાક કરે એટલે ઉતારવો હોય એવડે એટલે ભીંડો ઉતારતા થોડોક શાક કરે એટલે ઉતાર્યું ડૂબો આમ થઈ બાંધી હા એટલે આપણે સાંજે હવે આપણે શાકનું રડશે અને વેસાતું એટલું ઓછું લેવું ને આપણે ત્યારે ભાવ બહુ હોય ગવારનો બહુ ભાવ હોય હા 120 રાજન બાપુ નસ્યો હોય એટલે મેંઢા બીડી પીવા તડકો લાગે હા બીડી 5 વાગ્યા પછી ઉતારવા રોજ ઉતરી જાય હા જો હાલો આપણે થોડો ગવાર ઉતારી ઘડીક વિડીયો બનાવો પછી તમને બતાવી કેવો ભીંડો ઉતરો છે કેટલો અલખો નીકળ્યો જો હામાં છેડે વહી ગયા રાજુની માસી ને બધા અને હામું દેખાય ને એમાં આપણે તલ વાવેલા છે જ નીંદેવા નથી આ નથી બીજ વાયણા ના એવડી મોટી ક્યાં હે હાલો જો આજ આટલો ભીંડો ઉતરો ઓળખો જે હાથી જાજો ઉતરશે જો અને રાજુ એટલા કાતરા પાડ્યા જો આજે જબલું કાતરાનું ને હજી તાર હજી પાડો જવાનું હે અને આપણે ગવારની સિંગું જો આવી થઈ છે મેં આટો મારીને આપણે અત્યારે શાક સાંજે બનાવવું છે તાજા ગવારનું એટલે મેં ઉતારી લીધી થારી ભરી અને હવે આમાં ખાલી ફોતરા વીણવાના આવી રીતે હાલો વીણ લે હાલો કોકા દઈશ એટલે પણ હું જાઉં દુકાને જાઉં હા હાલો હવે હું વકલ કરવા માંડ્યા આ તને કો મોટી નાખી પાડીએ તો હું બેઠા આવી નાની ખાલી કોક જ લેવાનું જો આ રે ને આવી કોક જ લેવાની હોય ખાલી એ ના એવડી ભાઈ રહેવા દે એવું ખાલી આવી જ લે એવડી તો સિંગ આવે જ અને હે ને રાજુ 2 કોથળા પલાળી કુંડીમાં અને નાખી દેવાના માથે હાલો જો આપણે ગવાનું શાક વગરવાનું કરી દીધું ચાલુ ની પાછળ ખુલે ગેસનો બાટલો ફૂટી ગયો હોય તે અત્યારે લેવા જવાનો હતો એટલે આજ બનાવવાનું સવારનું ખુલે જ બધું સવારમાં જ ફૂટી જાય બરોબર ખુલે થાય સારું પણ અસર ગેસ કરતા ઘરના ગવાનું શાક ભીંડો
અહીં ઉતારીને મેક દીધો ગાડી આવે ને ત્યારે ડબલા ભરવાના કરે હાંકીને મેક દીધો હમણાં કરી તો તેલમાં તરત હાવ કૂણો હતો ને એટલે આમ તેલમાં નાખ્યા ભેરો ઓલો પકડી ગયો હાવ હાલો તો વિન્ડો ફરવાનું ચાલુ કરી દીધું હવે લગભગ ગાડી આવશે હા હે ને હાનનો આમાં ફૂલડાના પેટ હતા ઈ અને કોક મોટી સિંગ હતી ને બધી લઈ લીધી હવે ગાડીવાળા લેવા આવે ને તો જેટલા ભરવાની ને આપણે 5 કિલો જેવો ગામમાં દઈ દીધો હા ત્રણ હા હા ત્રણ જો આવો હે જો ભીડો મસ્ત એવો છે ને આમ ખૂણો માખણ જો ઈકો ગાડી લેવા આવે ઈકો ગાડી આપણે તો કાચરાની થેલી ભરવાની હાનની આખી સલકે જબલું કાચરાનું હોત પાડ્યું હલકો તો બોલકો એક જબલું ઉતર્યું હલકો 3 જબલા ઉતર્યા હજી આગળ નાખો દે રેકડી હા તો જીમ ઓલું થતું જાય છે ને વધારે ઉતરતો જાય છે સારું શું કે ખર્ચો કર્યો એ પ્રમાણે જો અમારામાં નીકળી જાય ને વાંધો ન આવે કા હા ખર્ચાના મુખ્ય ઉપડી જાય ને તો ઘણું એમ શિયાળા વાય તો એમાં અમારા ખર્ચા માથે પડી જાય બાંધે ના ઘડીક ના બાંધી ઘડીક મીઠ જાય કેટલું વજન મૂકો હવે લો બીજું જબલું લાવો હવે દિન મૂકો અને ભાવે હારા 50 રૂપિયા આયા હવે હારા છે જો કે 50 રૂપિયા એટલે સારું થયો 1000 રૂપિયા મણ થયો એક જબલું હતું તે આ તો ગરમ થઈ ગયો નહીં થઈ જાય હેઠે થઈ ગયો હે ને ગરમ હું ચાલ લીલું છે એટલે ઊનું પાછા ભાડા ને પૈસા લીયો ટાઈમમાં બધા ભાડું તો કેટલું લે જબલું 25 રૂપિયા લે ને મોરબી લઈને જાય પછી 25 રૂપિયા લે જ ને એને તો આખી રાત થતી છે મારી ગણતરીમાં આ એમના પારાના જ લેવા આવે હવારી હિસાબ લઈને પાછા આવે તે એવું ન હલખોરનો હિસાબ બોલખોર આપે બોલખોરનો હિસાબ બોલખોર આપે એવી રીતે અને જો ફાઇન માર્કેટમાં લઈ જાવ હોય તો અહીંયા ગાડી કોઈ જાતી નહીં જવું પડે પેશન તો આમને સ્પેશિયલ જવું પડે ચાલો હાલો 3 જબલા તો મારા શેર પાકે પપ્પા મેં કોને લગતે ઘરમાં મીનો તો પછી મેં નાખો થાય એટલે મીનો ઘરમાં મીનો આમ શું હાલો ત્યારે હું કાલની બજારનો ભાવ આવશે આપણે આગળ આગલા વિડીયોમાં કીધું વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો અને અમારો ભીંડાનો કેવો ઉતાર આવે છે આગળ વિડીયો હા મૂકવા હવે દઈશું રેગ્યુલર વિડીયો તમારે ભીંડાના જ તમને જોવા મળશે આપણે કંઈ થાય છે ને કોઈ કઈ પ્રસંગમાં દવા છાંટી કઈ ખાતર નાખી બધું ભીંડાનો વિડીયો આવશે જ તે